મારી દીદીની જેઠાણી ખૂબ જ ખૂબસૂરત હતી. એક દિવસ હું અને મારી દીદી બંને દીદીના સાસરે જઈ રહ્યા હતા. તો દીદીએ મને કહ્યું કે તેમની જેઠાણી ખૂબ જ ખૂબસૂરત છે. તો એક દિવસ હું દીદીની જેઠાણીની સાથે હતો અને દીદીએ અમને સાથે. હેલો દોસ્તો, નમસ્કાર. મીનુ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાર્તાનો પૂરો આનંદ લેવા માટે વિડીયોને લાસ્ટ સુધી જોજો. તો દોસ્તો, ચાલો શરૂ કરીએ આજની વાર્તા. મિત્રો, અમે બંને દીદીના સાસરે જઈ રહ્યા હતા. તો દીદીએ કહ્યું કે 4 મહિના પહેલાં તેમના જેઠ બીજા લગ્ન કરી લીધા અને તેમની બીજી પત્ની ખૂબ જ સુંદર છે. પહેલી પત્નીથી તેમને કોઈ બાળક થયું નહીં. તો તેમણે 8 વર્ષ પછી તેમની સાથે છૂટાછેડા લીધા. હવે જે બીજી પત્ની છે તે ખૂબ જ સુંદર અને મિલનસાર છે. તે દિલ્હીની રહેવાવાળી છે અને ખૂબ જ મોડર્ન છે. તે ટોપ અને જીન્સ પહેરે છે અને તે મારા જેઠની સાથે જ તેમની કંપનીમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમનું નામ નિશા છે. આ બધી વાત કરતાં કરતાં અમે દીદીના સાસરે પહોંચી ગયા. દીદીનું સાસરું ખૂબ જ ધનવાન કુટુંબ હતું. અમે લોકોએ એટલે જલ્દીથી તેમના લગ્ન કરી લીધા. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો દીદીની સાસુમાં અને જેઠ હોસ્પિટલ જવા માટે રવાના થઈ રહ્યા હતા. તો દીદીએ તેમને પગે લાગી અને આશીર્વાદ લીધા. તો દીદીની સાસુમાએ અમને આરામ કરવાનું કહ્યું અને હોસ્પિટલે જમવાનું બનાવી અને લઈ આવવાનું પણ કહ્યું. અમે બંનેએ જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો તો દીદીની જેઠાણી નિશા અને તેમની સાથે એક ખૂબસૂરત લેડી પણ બહાર આવી. નિશા દીદીના ગળે મળી અને બોલી, "આ મારી નાની બહેન રીમા છે." દીદી બોલી, "આ મારો નાનો ભાઈ અક્ષય. પ્યારથી અમે લોકો તેને મોનુ કહીએ છીએ." નિશાએ મારી સાથે હાથ મિલાવ્યો અને તેના પછી રીમાએ પણ મારી સાથે હાથ મિલાવ્યો. આ જોઈને અમને લાગી રહ્યું હતું કે તે બંને બહેનો ખૂબ જ મોડર્ન છે. થોડી વારમાં દીદી પોતાના રૂમમાં ગઈ. તેમનો રૂમ બંગલાના પહેલા ફ્લોર ઉપર હતો અને તે જે ફ્લોર ઉપર એક ગેસ્ટ રૂમ હતો તેમાં રીમા રોકાયેલી હતી. દીદી પોતાનો સામાન બેડરૂમમાં રાખી અને આવી ગઈ અને મને બીજા ગેસ્ટ રૂમમાં લઈને ગઈ. પરંતુ ત્યાં વોશરૂમ હતો નહીં. મને પહેલાં ફ્લોરનો વોશરૂમ યુઝ કરવાનો હતો. જ્યારે દીદી મને ગેસ્ટ રૂમમાં લઈ ગઈ તો મેં દીદીને કહ્યું કે બંને ખૂબ જ સુંદર છે. દીદી બોલી, "હા, બંને સુંદર તો છે જ. મારા જેઠ અને મારા હસબન્ડ તો આખો દિવસ પૈસાની પાછળ ભાગે છે." હું બોલ્યો, "ટ્રાય મારું છું." દીદી બોલી, "સંભાળીને, આ મારું સાસરું છે." હું બોલ્યો, "ચિંતા કરો નહીં, બધું આરામથી કરીશ." દીદીએ ગુસ્સાથી મારી તરફ જોયું અને એક આંખ મારી અને બહાર ચાલી ગઈ. દીદી બહાર ગઈ તો હું ફ્રેશ થવા બહારના કોમન વોશરૂમમાં ગયો. ત્યારે અચાનક કોઈ આવી ગયું. જ્યારે મેં જોયું તો રીમા હતી. જલ્દીથી હું નહાવા લાગ્યો. થોડો સમય પછી નાહીને બહાર આવ્યો તો
નિશા અને રીમા બંને મારી તરફ જોઈ અને હસી પડ્યા. હોલમાં તે સમયે કોઈ હતું નહીં, ફક્ત હું, નિશા અને રીમા જ હતા. રીમા બોલી, કેમ છો? કોને યાદ કરી રહ્યા હતા? હું બોલ્યો, તમને જ યાદ કરી રહ્યો હતો. તમે છો જ એટલી ખૂબસૂરત. ત્યારે નિશા બોલી, અને હું? મેં કહ્યું કે તે શેર છે અને તમે સવા શેર છો. અને મેં જ્યારે જોયું તો દીદી પોતાના રૂમમાંથી મને જોઈ રહી હતી અને હસી રહી હતી. અમારી બધી વાત સાંભળી લીધી. પછી હું રૂમમાં ગયો અને કપડાં ચેન્જ કરીને હોલમાં પહોંચી ગયો. તો દીદી, નિશા અને રીમા સાંજનો નાસ્તો અને ચાય સાથે બેઠા હતા. દીદીએ મને પણ ચાય, ગાંઠિયા અને ડ્રાયફ્રૂટ્સ અને બીજું ઘણું બધું ખાવા માટે આપ્યું, પરંતુ મેં ફક્ત ડ્રાયફ્રૂટ લીધા અને ચાય પીધી. પછી બીજીએ ડ્રાઈવરને કહ્યું કે ગાડી બહાર કાઢો, બધા પિતાજી દીદીના સસરાને જોવા હોસ્પિટલ જવાનું છે. જ્યારે અમે ગાડી પાસે પહોંચ્યા તો દીદી ડ્રાઈવરની બાજુમાં બેસી ગઈ અને મને નિશા અને રીમાની વચ્ચે બેસાડી દીધો. મેં પણ તકનો લાભ લેતા ખૂબ જ એન્જોય કર્યો. દીદી સાઈડ મિરરમાંથી બધું જોઈ રહી હતી અને હસી રહી હતી. તેમની સાથે જ્યારે મારી નજર મળી તો તેમણે ઈશારો કર્યો કે સંભાળીને, ડ્રાઈવર જોઈ શકે છે. થોડા સમય પછી ડ્રાઈવરે કહ્યું કે હોસ્પિટલ આવી ગયું છે. હું કારને બેઝમેન્ટમાં પાર્ક કરું કે ઉપર ઓપન એરિયામાં રાખું? મેં કહ્યું, બેઝમેન્ટ સારું પડશે. જ્યાં સુધી બેઝમેન્ટમાં ગાડી પહોંચી અને અમે ગાડીથી ઉતર્યા તો લિફ્ટથી બીજા ફ્લોર ઉપર ગયા, જ્યાં દીદીના સસરા આઈસીયુમાં હતા. અમે ત્યાં ચાલ્યા ગયા. દીદી, જીજાજી અને જીજાજીના ભાઈ, દીદીની સાસુમાં આઈસીયુની બહાર ઊભા હતા. થોડા સમય પછી ડૉક્ટર સાહેબ પોતાની પૂરી ટીમ સાથે આઈસીયુની બહાર નીકળ્યા અને બોલ્યા કે પેશન્ટને પ્રાઇવેટ વોર્ડમાં શિફ્ટ કરવો પડશે. ડરવાની કોઈ જરૂર નથી. હવે દીદીની સાસુમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેને હાથ જોડીને ડૉક્ટરને પ્રણામ કર્યા અને ડૉક્ટર સાહેબે પણ પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા. હવે બધાના ચહેરા એકદમ તણાવમુક્ત થઈ ગયા હતા. થોડા સમય પછી જીજાજીએ કહ્યું કે તેમને એરપોર્ટ જવાનું છે. તેમની બહેન અને તેમના જીજાજી મુંબઈથી આવી રહ્યા છે. મારી દીદી પણ જીજાજી સાથે એરપોર્ટ જઈ રહી હતી. જીજાજીએ ડ્રાઈવરને કહ્યું કે એસયુવી કાઢો અને કારની ચાવી નિશા ભાભીને આપી દો. દીદીની સાસુમાએ કહ્યું કે હું અને તમારા મોટા ભાઈ રાતના અહીં જ રોકાશું અને કાલે સવારે ઘરે આવશું. અમે બધા બેઝમેન્ટ પાર્કિંગમાં ગયા તો નિશાએ કહ્યું કે હું અને રીમા થોડીક શોપિંગ માટે માર્કેટ જઈ રહ્યા છે. મોનુ પણ અમારી સાથે માર્કેટ જોઈ લેશે. દીદી બોલી, હા ઠીક છે, તેને પણ માર્કેટ દેખાડી દો. નિશા બોલી, હા, તે પણ અમારી સાથે માર્કેટ ફરી લેશે. હવે મારા તરફ દીદીએ જોઈને આંખ મારી. દીદી જીજાજી સાથે નીકળી ગઈ અને પાછળ પાછળ અમે પણ કારમાં નીકળી ગયા. નિશા અને રીમા બંને આગળ બેસી ગયા અને હું એકલો પાછળ બેસી ગયો. બંને ગાડીઓ હાઈવે પર નીકળી ગઈ.
થોડો સમય પછી દીદીની ગાડી જે અમારી આગળ ચાલી રહી હતી તે લેફ્ટ સાઈડ ટર્ન લીધો અને અમે હાઈવે ઉપર સીધા આગળ ચાલ્યા ગયા. થોડા સમય પછી નિશાએ ગાડી રાઈટ સાઈડ પર રોકી અને રીમા જલ્દીથી ગાડીમાંથી ઉતરી અને પાછળ આવીને બેસી ગઈ. હું સમજી ગયો કે તેને પણ મારી સાથે બેસવું છે. કાર થોડેક દૂર ગઈ અને લેફ્ટ સાઈડ ટર્ન લગાવ્યો તો ગાડીએ જેવો ટર્ન માર્યો, રીમા મારી ઉપર પડવાની એક્ટિંગ કરી. લાંબા સમય સુધી આમ જ ચાલતું રહ્યું. પછી નિશા બોલી કે મારા પતિ પાસે તો મને જોવાનો ટાઈમ જ મળતો નથી. તો હું બોલ્યો, તમે તો દિલ્હીમાં રહો છો ને, મને યાદ કરી લેજો. તો રીમા બોલી, મને શું ખબર કે તમે દિલ્હીમાં રહો છો? હું 10 દિવસ પછી દિલ્હી આવી રહી છું. પછી ત્યાં મળીને ધમાલ કરશું. હું બોલ્યો, જો તારા ઘરે કંઈ ઇસ્યુ હોય તો મારા ઘરે આવી જજો. વાતોમાં રીમાએ ઘણું બધું દેખાડી દીધું. કારના ચારેય ગ્લાસ ઉપર સુધી બંધ હતા અને સાંજના 7:30 વાગી ગયા હતા એટલે કોઈને કંઈ દેખાઈ રહ્યું હતું નહીં. રીમા બોલી કે જો ગાડીની સર્વિસ સારી રીતે કરજે. મેં રીમાની ગાડીની સર્વિસ એકદમ ટકાટક કરી. પછી હું પાછળની સીટ ઉપર સૂઈ ગયો. હું બેક સીટ ઉપર સૂતો હતો તો હવે નિશા આવી ગઈ. પછી નિશાની ગાડીની પણ સર્વિસ કરી. પછી સર્વિસ પતી ગયા પછી નિશાએ ઘડિયાળ જોયું તો 9 વાગી ગયા હતા. પછી અમે ત્રણેય ઘરની તરફ નીકળી પડ્યા. જ્યારે અમે ઘરે પહોંચ્યા તો ઘર ઉપર કોઈ હતું નહીં. નોકરાણીએ કહ્યું કે જીજાજીનો ફોન આવ્યો હતો કે મુંબઈની ફ્લાઇટ રાત્રે 10 વાગ્યે પહોંચશે. એરપોર્ટથી મારી દીદીનું સાસરું 90 કિલોમીટરનો રસ્તો હતો. અમે ત્રણેય પોતાના રૂમમાં ગયા અને જલ્દીથી કપડાં બદલી અને ગેસ્ટ રૂમમાં એકઠા થઈ ગયા અને ગેસ્ટ રૂમમાં ફૂલ ખીલાવવા લાગ્યા. નિશાએ કહ્યું કે તેમને પૈસા તો ખૂબ મળ્યા પરંતુ તેની સારી સર્વિસ કરવાવાળો મળ્યો નહીં. પરંતુ મોનુ, તારી સર્વિસથી મને સારું લાગ્યું. અમે લોકોએ લગભગ 1 કલાક સારી રીતે સર્વિસ કરી. પછી બધા કપડાં ચેન્જ કરીને હોલમાં આવીને સોફા ઉપર બેસી ગયા. પછી નિશાએ નોકરાણીને ચાય બનાવવાનું કહ્યું. ત્યાં સુધીમાં દીદી અને જીજાજી પણ આવી ગયા હતા. ત્યારે મેં દીદીને ચૂપકેથી ઈશારો કર્યો અને કહ્યું કે કામ બની ગયું દીદી. દીદી પણ ખુશ થઈ અને પોતાના રૂમમાં ચાલી ગઈ. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે વાર્તા કેવી લાગી અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. મિત્રો, યુટ્યુબની ગાઈડલાઈન મુજબ બધું ઓપનલી બોલી શકાતું નથી એટલે વાર્તામાં ઓપનલી કહ્યું નથી. તો તમે સમજી જજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર મિત્રો.